સિહોર તાલુકાના દેવગણા ગામની સ્કૂલમાં ગંભીર બેદરકારી સામે આવી। સિહોર તાલુકાના દેવગણા ગામમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। દેવગણાની બીબીસા સ્કૂલના વિદ્યાર્થી દ્વારા શિવમ વિદ્યાલયના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ। કેન્દ્રવર્તી શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બીબીસા સ્કૂલ અને શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હતા। સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા 10 જેટલા વિદ્યાર્થીઓએ મળી ગોહિલ લકીરાજસિંહ અને ગોહિલ જલદીપસિંહ પર લાકડી વડે હુમલો કર્યો હતો। ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક સિહોર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। શાળાઓની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા। મારું નામ ગોહિલ હરદેવસિંહ મંગળસિંહ। આજ રોજ મારો બાળક અને મારો ભત્રીજો બંને લકીરાજ જલદીપ શિવમમાં સ્કૂલે ગયેલા સવારે, પછી ત્યાર પછી ત્યાં દેવગાણા સ્કૂલમાં કાર્યક્રમ હોવાથી ત્યાં જતાં અજાણ્યા ઇસમોમાં 10 થી 15 છોકરાઓએ ધોકા વડે માર મારેલ છે। હવે બીજી વાર આવી ગંભીર બેદરકારી ન થાય, બાળકો માટે આવા હુમલા જીવલેણ ન કોઈ કરે એની ખાસ તકેદારી કરવા નમ્ર વિનંતી। મારું નામ ગોહિલ લકીરાજસિંહ। અમે શિવમ સ્કૂલમાં ભણતા હતા અને અમારે ત્યાં પડખેની નિશાળમાં કેન્દ્રવતીમાં પ્રોગ્રામ હતો। અમે બે, અમારો ભાઈ જ છે, અમે બે ત્યાં ગયેલા હતા અને ત્યાં આગળ પાછળથી કાકડી ચાળો કરતા હતા અને અમે ના પાડી અને તે માટે તે બોલાચાલી હતી અને બહાર આવ્યા ત્યાં 2 જણાએ ટાંકીને રાખ્યું અને કીધું કે આ બે આવે છે અને એના કારણે બહાર નીકળ્યા, લાકડીનો ઘા કરી લીધો બીબીસાના વિદ્યાર્થી અને અમે શિવમના વિદ્યાર્થી।